એકચ્યુઅલી ભરતકામની અંદર પણ ઘણી બધી પુસ્તકોની અંદર આને આવરી લીધું છે, પરંતુ એકચ્યુઅલી આ એક ચિત્રકળા છે. સાહેબ કેમ ચિત્રકળા કહું છું? કારણ કે તમે જોશો એટલે તમને એક આઈડિયા આવી જશે. તો આ સાહેબ એક ભાઈ છે, એ એમના જોડે સળી છે, એના ઉપર રંગ છે, રંગ લગાવેલો છે અને રંગ છે તમે જોશો કે કાપડ ઉપર આ રીતના ખુલ્લા હાથે આ રીતના ઢોળવામાં આવે છે અને ચિત્રોનું નિરૂપણ કરવામાં આવે છે. તો આને શું કહીશું? હું એક ચિત્રકળા જ કહીશ. આને ભરતગુંથણ તો કહેવાય નહીં. કાપડ સાથે સંકળાયેલી કળા છે, પરંતુ વન ટાઈપ ઓફ ચિત્રકળા છે અને આ કળાને કહેવામાં આવે છે રોગન કળા. શું કહેવામાં આવે છે? રોગન કળા કહેવામાં આવે છે. તમે જોશો તો યાર જોરદાર કળા છે. મતલબ કે આના કોઈ એક્સપર્ટ હોય એ જ આ કળા સાથે કળા બનાવી શકે. કારણ કે આ રીતના તમે જુઓ કે આ રીતના રંગ છે એ પડે છે કાપડ ઉપર અને એ રીતના આ ચિત્રો જે બને છે, એક વખત પડ્યા પછી એને તમે પાછું લઈ ના શકો. બગડ્યું તો બગડ્યું એવું છે. ઓકે, તો આવી સરસ મજાની કળા છે રોગન કામ, જે ક્યાંનું છે? વખણાય છે, કચ્છનું વખણાય છે. વાત કરીએ આપણે રોગન કામની, તો વિવિધ રંગોનો ઉપયોગ કરીને રોગનને હાથમાં લાકડીની પાતળી સળી વડે પકડીને કાપડ પર પાડવામાં આવતી ભાતને રોગન કામ કહેવામાં આવે છે. ડેફિનેશન રિપીટ કરું છું. વિવિધ રંગોનો ઉપયોગ કરીને રોગનને હાથમાં લાકડાની પાતળી સળી પર પકડીને કાપડ ઉપર પાડવામાં આવતી ભાતને રોગન કામ કહેવામાં આવે છે. રોગન શબ્દ છે એ મૂળ ફારસી ભાષાનો છે, જેનો મૂળ અર્થ થાય છે વાર્નિશ અથવા તો તૈલી. શું થાય છે? તૈલી અથવા તો વાર્નિશ. તેલ આધારિત ચિત્રને કાપડ પર લગાવવાની પ્રક્રિયા પાકિસ્તાનમાંથી આવેલા મુસ્લિમ પ્રજા ભારતમાં લઈને આવ્યા હતા. રોગન શૈલીમાં વપરાતા રંગને ઈરંડિયાના તેલમાં 2 દિવસ ઉકાળ્યા બાદ વનસ્પતિજન્ય એટલે કે રંજક તત્વો ઉમેરીને ઘટ્ટ અને ચમકદાર બનાવવામાં આવે છે અને પછી કાપડ પર પ્રિન્ટ માટે વપરાતા ધાતુના બ્લોક્સનો ઉપયોગ કરીને છાપણીમાં મૂકવામાં આવે છે. રિપીટ કરું છું. રોગન શૈલીની અંદર જે રંગ છે, વપરાતો રંગ છે, એને ઈરંડિયાના તેલમાં 2 દિવસ ઉકાળવામાં આવે છે અને વનસ્પતિજન્ય એટલે કે રંજક દ્રવ્યો છે એ એડ કરવામાં આવે છે અને ઘટ્ટ અને ચમકદાર બનાવવામાં આવે છે. જેમાં તમે જોઈ શકો કેટલો ચમકદાર રંગ છે. ઓકે, પ્રકાશ પડે છે તો પણ એનું પરાવર્તિત થાય છે એવું ચમકદાર રંગ બનાવવામાં આવે છે અને એના પછી કાપડ ઉપર આ રીતના છડીના માધ્યમથી આ રીતના સરસ મજાની આકૃતિ દોરવામાં આવે છે. આ શૈલીમાં ધાતુ બ્લોક સિવાય ફ્રી હેન્ડ છે. ઓકે, ધાતુ બ્લોક્સ એટલે શું થશે? બ્લોક્સ છે એના ઉપર ડબોડીને સ્ટેમ્પ મારવાનો. ઓકે, પરંતુ રોગન કળા મુખ્ય આ રીતના ફ્રી હેન્ડથી જ બનાવવામાં આવે છે. આ ફ્રી હેન્ડ છે. આ શું છે? ફ્રી હેન્ડ છે. ઓકે, બ્લોક સિવાયની કળા છે. તો ધાતુ બ્લોક સિવાય ફ્રી હેન્ડ એટલે કે મુક્ત હસ્ત શૈલી પણ આની જાણીતી છે અને એ જ મુખ્ય રોગન કામ છે. આગળ આપણે વાત કરીએ, મોટા ભાગે અડધું ચિત્ર ફ્રી હેન્ડથી બનાવી કાપડની ઘડી કરીને બાકીના અડધા ભાગ ઉપર છાપ એટલે કે સ્ટેમ્પ કરવામાં આવે છે. એટલે કે 50-50 પણ હોઈ શકે છે. તો કાપડ ઉપર અડધું કામ છે એ રોગન એટલે કે ફ્રી હેન્ડથી કરો અને અડધું કામ છે એ સ્ટેમ્પથી કરો. તો એ રીતના 50-50 પણ કરી શકાય છે. રોગન શૈલીમાં મોટા ભાગે ફૂલ, વેલા, પશુઓ અને સ્થાનિક લોકકળાનો વિષય ચિતરવામાં આવતો હોય છે. ભારતમાં ખાસ કરીને કચ્છ વિસ્તારમાં રોગન શૈલીનું વિસ્તૃત સંશોધન થયું છે. કાપડ પર બનાવતી વિવિધ ભરતકામ કળાને લગ્નના પોશાક કે ઘર વપરાશી કાપડની ચીજવસ્તુઓ પર આધારિત હતી. સાહેબ કોણ છે? કયા સમુદાય છે એ આની સાથે સંકળાયેલા છે? તો ખત્રી મુસ્લિમ પરિવાર. કોણ? ખત્રી મુસ્લિમ પરિવાર છે એ રોગન ચિત્રકળાને સંરક્ષણ આપી રહ્યા છે. એમના દ્વારા બનાવવામાં આવે છે. ઈસવીસન 2014માં પ્રધાનમંત્રી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આ રોગન ચિત્રકળા ભેટમાં આપી હતી. ત્યારે 2014ની અંદર. ઈસવીસન 2019માં રોગન કળા બદલ કચ્છના વતની અબ્દુલ ગફુર ખત્રી, નામ યાદ રાખજો, અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે છે આ રોગન કળા માટે. ક્લિયર? તો આ નામ યાદ રાખજો, અબ્દુલ ગફુર ખત્રી, જે રોગન કળા સાથે સંકળાયેલા છે. એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે રોગન કળા માટેનો. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો રોગન કળા તમને ખ્યાલ આવી ગઈ હશે. ક્યાંની છે સાહેબ? કચ્છની છે. ખત્રી મુસ્લિમ સમુદાય છે એમના દ્વારા આ રોગન કળા બનાવવામાં આવે છે અને આમાં ફ્રી હેન્ડ પ્લસ બ્લોક બંને હોય છે. પરંતુ જે મુખ્ય અને મહત્વની જે મહત્વપૂર્ણ રોગન કળા છે ઓબ્વિયસલી
ફ્રી હેન્ડ છે. એટલે કે હાથ બાદ આ રીતના તમે જોઈ શકો છડીમાં રંગ ડબોડીને પછી આ રીતના ભાત પાડવામાં આવે છે. તો આ થઈ ગઈ તમારી રોગન કળા. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.